નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓ માટે જે સહાય આપવામાં આવી છે અને જે સહાય આપવામાં આવે છે તેમાં વધારાના લાભો વિશે। તો મિત્રો, વિધવા મહિલાઓ માટે સારા સમાચાર। મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। મુખ્યમંત્રીએ આપ્યા સારા સમાચાર। આ જાહેરાતથી વિધવા મહિલાઓમાં આનંદનો માહોલ। તો શું છે વિધવા મહિલાઓ માટે સંપૂર્ણ વિગત, તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે। તો તમે પણ ગુજરાત રાજ્યના વિધવા મહિલા બહેન છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે, કેમ કે સૌથી મોટી જાહેરાત કરતાં તમામ વિધવા બહેનોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો શું છે તેની સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો વિગતવાર જાણીએ તો તેમાં ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે જેમને હવે ગંગા સ્વરૂપા બહેનો તરીકે ઓળખવામાં આવે છે, તાજેતરમાં એક મહત્ત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે યોજનાની માસિક આર્થિક સહાય સીધી જ લાભાર્થીઓના પોસ્ટ ઓફિસના IPPB ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ખાતામાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિથી જમા કરવામાં આવશે। આ નિર્ણયથી સહાય મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે। ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના અંતર્ગત મળતા મુખ્ય લાભો અને નિયમોની પણ વાત કરી લઈએ તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે વિધવા બહેનોને મળતી સહાય કોઈ પણ વચેટિયાને મળ્યા વિના સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, મુખ્ય લાભો અને સહાયની રકમ। માસિક પેન્શન પાત્રતા ધરાવતી વિધવા બહેનોને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી તેમના બેંક કે પોસ્ટ ખાતામાં ચૂકવવામાં આવે છે। ત્યારબાદ પુત્ર હોવા છતાં લાભ। આ યોજના હેઠળ હવે જો વિધવા બહેનોને 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ સહાય મળવાપાત્ર રહેશે। પહેલાં આ નિયમ ન હતો। ત્યારબાદ અકસ્માત વીમો। તો વિધવા બહેનોને મળતો અકસ્માત વીમાની વાત કરીએ તો યોજનાનો લાભ લેતા લાભાર્થીઓનું અકસ્માતે મૃત્યુ થાય તો સરકારની જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ તેમના વારસદારને ₹1 લાખની સહાય મળે છે। પુનઃલગ્ન સહાય વિધવા બહેનોને ફરી લગ્ન કરવા પ્રોત્સાહિત કરવા માટે સરકાર ₹50,000ની સહાય આપે છે। અને મિત્રો, ત્યારબાદ પાત્રતાના માપદંડ, આવક મર્યાદા। ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000ની સુધી આવક હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો, ઉંમર। અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે। દસ્તાવેજોની વાત કરીએ તો અરજી કરવા માટે જરૂરી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અથવા તો જન સેવા કેન્દ્રમાંથી ફોર્મ મેળવી તેમાં જરૂર મુજબના પુરાવા જેમ કે પતિના મરણનો દાખલો, અરજદારનો જન્મ દાખલો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
એલસી મામલતદાર અથવા તો સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ આવકનું પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર, સોગંદનામું, આધાર કાર્ડ અને રેશન કાર્ડ, બેંક અથવા તો પોસ્ટ ઓફિસ બુકની નકલ. તો આવી રીતે પાત્રતા તેમજ આવક મર્યાદા હોવી જોઈએ અને તેમની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. ત્યારબાદ અંતમાં આપણે વાત કરી લઈશું કે તમે તમારા નજીકના મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર અથવા તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને આ યોજના માટે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકો છો.